જગ્યા ઉપર આપણે આરામથી સૂઈ જઈએ. જગ્યા ઉપર પીઠના બળે સૂઈ જઈએ. શવાસનમાં સંપૂર્ણપણે વિશ્રામ કરી લઈએ. બંને પગ વચ્ચે થોડુંક અંતર, બંને હાથ શરીરની બાજુમાં, અને ખુલ્લી હથેળી આકાશ તરફ. સંપૂર્ણ ધ્યાન આપણા શ્વાસ ઉપર. શ્વાસ અંદર આવે છે અને શ્વાસ બહાર જાય છે. આપ સાંભળી રહ્યા છો યોગાચાર્ય અજય મકવાણાના અવાજમાં એક ગહન યોગ નિંદ્રા, જે તમને ગહન શાંતિનો અનુભવ કરાવશે. ઓમ ડિવાઇન યોગ, રાજકોટ. જ્યારે જ્યારે શ્વાસ આપણું બહાર જાય છે, ત્યારે ત્યારે શરીર આપણું વધારેમાં વધારે રિલેક્સ અને શિથિલ થતું જાય છે. શરીરના કોઈ પણ ભાગમાં જો તણાવ છે, તો શરીરના તે ભાગને હજી વધારે ઢીલું છોડી દઈએ. તમારું સંપૂર્ણ શરીર પગના અંગૂઠાથી લઈ માથાના વાળ સુધી ખૂબ જ રિલેક્સ થઈ ગયું છે. તમને તમારા શરીરને હલન ચલન કરવાની ઈચ્છા થતી જ નથી. તમારું સંપૂર્ણ ધ્યાન હવે મૂલાધાર ચક્ર ઉપર. આપણો જે કરોડરજ્જુનો છેલ્લો મણકો છે,
આપણે જ્યારે બેસીએ અને જે ભાગ જમીનને લાગેલો હોય છે કરોડરજ્જુનો, તે તરફ આપણું સંપૂર્ણ ધ્યાન મૂલાધાર ચક્ર ઉપર, જેને આધાર ચક્ર પણ કહેવામાં આવે છે, ચક્ર ઉપર ધ્યાન લઈ જવાથી ચક્ર ખીલે છે, ખુલે છે. ચક્ર સંતુલિત થાય છે. તમારું ધ્યાન સંપૂર્ણપણે કરોડરજ્જુના છેલ્લા મણકા ઉપર, એટલે કે આધાર ચક્ર, રૂટ ચક્ર, જે ચક્ર સ્થિરતા સાથે જોડાયેલું છે, જે ચક્ર સુરક્ષા સાથે જોડાયેલું છે, જે ચક્ર આત્મવિશ્વાસ સાથે જોડાયેલું છે. તમે અત્યારે એક કરોડરજ્જુના છેલ્લા મણકામાં મૂલાધાર ચક્ર, કે જે 4 સુંદર મજાની પાંદડીઓનું બનેલું છે, જે સુંદર મજાની લાલ રંગની પાંદડીઓનું બનેલું છે, જેનું જોડાણ પૃથ્વી તત્વ સાથે છે. જે આપણા બ્લડનો કલર છે, લોહીનો કલર છે, રેડ કલર, લાલ રંગ. એ લાલ રંગને આપણે આખા શરીરમાં ફેલાવી દેશું. નાના નાના બિંદુ સ્વરૂપે, નાના નાના ડોટ સ્વરૂપે રેડ કલર, લાલ રંગને આખા શરીરમાં ફેલાવી દઈએ. પગના અંગૂઠાથી લઈ માથાના વાળ સુધી શરીરને આપણે વધારેમાં વધારે હીલ કરી લેશું, હીલિંગ કરી લેશું. શરીરનો કોઈ પણ ભાગ બાકી ના રહેવો જોઈએ કે જ્યાં એ લાલ રંગ ના પહોંચ્યો હોય, જ્યાં હીલિંગ પાવર ના પહોંચ્યો હોય. આખા શરીરને આપણે હીલ કરી લેશું, હીલિંગ કરી લેશું. આજે આપણે આપણો સ્વ ઉપચાર કરી લેશું. શરીરના કણે કણ, શરીરના અણુ અને શરીરના પરમાણુમાં એ લાલ રંગને ફેલાવી દેશે. જેમ જેમ લાલ રંગ આખા શરીરમાં ફેલાઈ રહ્યો છે,
તેમ તેમ તમારી અંદર એક આત્મવિશ્વાસનો વધારો થઈ રહ્યો છે, એક સુરક્ષામાં વધારો થઈ રહ્યો છે. તમે વધારેમાં વધારે મજબૂત બની રહ્યા છો, કેમ કે તમારું જોડાણ પૃથ્વી તત્વ સાથે થઈ રહ્યું છે. તમારી અંદર એક સ્થિરતા આવી રહી છે. શારીરિક અને માનસિક રીતે તમે અત્યારે ખૂબ જ ફિટ છો, તંદુરસ્ત છો. આજે તમે જોઈ શકો છો કે તમારું મૂલાધાર ચક્ર, રૂટ ચક્ર સંતુલિત થઈ રહ્યું છે, બેલેન્સ થઈ રહ્યું છે. દિવસે દિવસે તમે જોઈ શકો છો કે તમારું મૂલાધાર ચક્ર વધારેમાં વધારે સંતુલિત થઈ રહ્યું છે. તમારી અંદર સ્થિરતા, આત્મવિશ્વાસ, સુરક્ષામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. હવે પછીનો અવાજ એ તમારો પોતાનો અવાજ હશે. હવે પછીના શબ્દો એ તમારા શબ્દો હશે. હવે પછીના શબ્દો એ તમારા પોતાના શબ્દો હશે. તમે જોઈ શકો છો કે હું અત્યારે ખૂબ જ સ્થિર છું અને સુરક્ષિત છું. હું અત્યારે ખૂબ જ સ્થિર છું અને સુરક્ષિત છું. તમે જોઈ શકો છો કે હું અત્યારે ખૂબ જ મજબૂત છું અને નિર્ભય છું. હું અત્યારે ખૂબ જ મજબૂત છું અને નિર્ભય છું. તમે જોઈ શકો છો કે હું દરેક પરિસ્થિતિઓમાં એક શાંતિનો અનુભવ કરું છું. હું દરેક પરિસ્થિતિઓમાં એક શાંતિનો અનુભવ કરું છું. તમે જોઈ શકો છો કે મને મારી ઉપર અને મારા ઈશ્વર ઉપર ખૂબ જ વિશ્વાસ છે. હું અત્યારે ખૂબ જ સ્થિર, સંતુલિત અને આત્મવિશ્વાસથી ભરપૂર છું. તમે જોઈ શકો છો કે તમારું આ જે મૂલાધાર ચક્ર ખૂબ જ સંતુલિત થઈ ગયું છે, બેલેન્સ થઈ ગયું છે. તમારી અંદર પૃથ્વી તત્વ
આજે બેલેન્સ થઈ ગયું છે. તમે જ્યારે આ યોગ નિંદ્રામાંથી બહાર આવશો ત્યારે તમે ખૂબ જ શાંત હશો, પ્રસન્ન હશો, પ્રફુલ્લિત હશો અને આત્મવિશ્વાસથી ભરપૂર હશો. તમારી ઉર્જા, તમારી શક્તિ અને તમારો આત્મવિશ્વાસ અનેક ગણો વધી ગયો હશે. ધીરે ધીરે શ્વાસ લઈએ અને આપણે શ્વાસને છોડતા છોડતા સજગ થતા જઈએ. શરીર પ્રત્યે, પરિષદ પ્રત્યે અને વાતાવરણ પ્રત્યે